हेलो मित्रों, तो બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો ચલીએ આપણે શરૂ કરીએ। જેમ કે આપણે આગળના વિડીયોઝમાં શું સમજ્યા હતા કે જ્યારે પણ કેવી રીતે આખી આઈપીઓની પ્રોસેસ હોય છે, યાની કે તમે જોયું હતું કે આપણે આઈપીઓની પૂરી પ્રોસેસ સમજ્યા હતા। મતલબ કેવી રીતે મર્ચન્ટ બેન્કર શું છે, કેવી રીતે એમને અપોઇન્ટ કરવા, બધા અલગ અલગ સ્ટેપ જોયા હતા। પ્લસ થોડા જાર્ગોન પણ સમજ્યા હતા કે ઓવર સબસ્ક્રિપ્શન, અંડર સબસ્ક્રિપ્શન, ગ્રીન શુ ઇશ્યુ, બધું જ ઘણું બધું આપણે સરસ ડિટેલમાં સમજ્યા, રાઈટ। હવે આજના વિડીયોમાં આપણે શું શીખવાના છે, આપણે આજના વિડીયોમાં પ્રેક્ટિકલ અપ્રોચ શીખીશું। મતલબ કે કેવી રીતે આપણે આપણા બ્રોકરના પ્લેટફોર્મ ઉપરથી આઈપીઓ માટે એપ્લિકેશન નાખી શકીએ, મતલબ આઈપીઓ માટે એપ્લાય કરી શકીએ, રાઈટ। તો હવે તમને બધાને ખબર છે કે જ્યારે પણ આપણે સ્ટોક માર્કેટ સુધી પહોંચવું છે, મતલબ NSE BSE સુધી કોઈ પણ વસ્તુ આપણે ઓર્ડર પહોંચાડવું હોય તો સિમ્પલી શું કરવું પડશે, આપણા બ્રોકરના પ્લેટફોર્મ્સ ઉપર જવું પડશે અને બ્રોકરના પ્લેટફોર્મથી આપણે આપણો ઓર્ડર છે એક્સચેન્જ સુધી પહોંચાડવો પડશે, રાઈટ। તો અહીંયા જો આઈપીઓના સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ, મતલબ કે ઘણી બધી ઇવેન્ટ છે, ઘણા બધા સ્ટેપ છે કે એક આઈપીઓ સક્સેસફુલી ફાઇલ કરવા માટે ઘણા બધા સ્ટેપ છે। જેમ કે આપણે જોયું હતું કે મર્ચન્ટ બેન્કરને અપોઇન્ટ કરવા, પછી રજિસ્ટ્રેશન સ્ટેટમેન્ટ આપવું, પછી નોડ મળી જાય સેબી તરફથી કન્ફર્મેશન મળી જવું, મતલબ ગ્રીન સિગ્નલ, પછી ડ્રાફ્ટ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ નામનું ડોક્યુમેન્ટ સર્ક્યુલેટ કરવું, પછી આઈપીઓનું માર્કેટિંગ શરૂ કરવું, પછી પ્રાઇસ બેન્ડ ફિક્સ કરવો અને પછી ફાઇનલી બુક બિલ્ડિંગ પ્રોસેસ શરૂ કરવી। આ બુક બિલ્ડિંગ પ્રોસેસ શું છે, મતલબ કે સિમ્પલી કે જે આપણું એક્સચેન્જ છે એની ઉપર આપણે એક વિન્ડો ઓપન કરી દેશે કે જે પ્રમોટર છે, કંપનીનો માલિક, એ શું કહી શકે હવે ફાઇનલી બુક બિલ્ડિંગ પ્રોસેસ શરૂ કરવું, મતલબ કે એક વિન્ડો ઓપન કરી દેવામાં આવશે કે જ્યાં જે પણ લોકો એ શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે એ લોકોની ઓર્ડર એપ્લિકેશન, મતલબ ઓર્ડર લેવામાં આવશે, રાઈટ। મતલબ એ આપણા બ્રોકરના પ્લેટફોર્મ ઉપરથી આપણે જોયું છે કે આ આઈપીઓ આવેલો છે, મતલબ કે એની બુક બિલ્ડિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે, એની બીડ કલેક્ટ થવાનું શરૂ થઈ ગયું છે, રાઈટ। તો અહીંયા તમે જોઈ શકો છો કે બુક બિલ્ડિંગ, રાઈટ। હવે મેં તમને કીધું હતું કે પ્રાઇસ જે પણ આઈપીઓ હશે એ શું હશે, કાં તો ફિક્સ્ડ પ્રાઇસ આઈપીઓ હશે, મતલબ એક જ ભાવ હશે, કાં તો પ્રાઇસ રેન્જ હશે, મોસ્ટ ઓફની પ્રાઇસ રેન્જ હશે। તો એ પ્રાઇસની રેન્જમાંથી તમારે કોટ કરવાની છે। કેવી રીતે કરી શકીએ, ચલો આપણે બ્રોકરના પ્લેટફોર્મ ઉપર સમજીએ। તો જો અહીંયા ધન નામનું બ્રોકર છે અને તમે જોઈ શકશો કે ધન નામના બ્રોકરમાં તમે અહીંયા આઈપીઓવાળા સેક્શનમાં ક્લિક કરશો એટલે તમને અહીંયા દેખાશે કે અત્યારે ઓપન ફોર બીડ, મતલબ કે અત્યારે 3 આઈપીઓ અવેલેબલ છે કે જેમાં તમે અપ્લાય કરી શકો છો। જેમ કે અહીંયા ઘણી બધી કંપની છે, અહીંયા તમને દેખાશે કે એસએમઈ શું છે, તો કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે, એટલે કે જેની ઇશ્યુ સાઇઝ નાની હોય, એટલે કે નાની કંપનીઓ છે જે શેર માર્કેટમાં આવે છે, શેના માટે, કેપેક્સ રિક્વાયરમેન્ટ મતલબ કે કેપિટલ એક્સપેન્ડિચર ફંડ માટે, રાઈટ। તો એમાં તમને એસએમઈ દેખાશો। હવે જુઓ અહીંયા જેમ કે સ્પેસ સોલ્યુશનનો આઈપીઓ આવેલો છે, બરાબર। તો અહીંયા તમને દેખાય છે કે 22 મેથી 27 મે સુધી આ આઈપીઓ ઓપન રહેવાનો છે। ઇશ્યુ સાઇઝ છે મતલબ 605 કરોડનું ઇશ્યુ સાઇઝ છે। ક્વોન્ટિટી છે મતલબ 39 ક્વોન્ટિટી તમારે પરચેઝ કરવી પડશે મિનિમમ। અને જો અહીંયા પ્રાઇસ રેન્જ લખેલી છે કે 364થી 383ની વચ્ચે તમે કોઈ પણ પ્રાઇસ નાખી શકો છો તમારી બીડમાં, રાઈટ। અને મિનિમમ બીડ અમાઉન્ટ કેટલી છે કે ઓછામાં ઓછી તો તમારે 14,000 રૂપિયા તો ઇન્વેસ્ટમેન્ટ કરવા જ પડશે। એટલે કે તમે અહીંયા તમારે એવી એક્સપેક્ટેશન હોય કે મારે એક જ શેર્સ ખરીદવો છે તો તમે અપ્લાય ના કરી શકો। કેમ કે ફિક્સ છે કે ભાઈ તમારે એટલી તો ઓછામાં ઓછી ક્વોન્ટિટી ખરીદવી જ પડશે, જેને આપણે અહીંયા લોટ સાઇઝનો કન્સેપ્ટ અપ્લાય થાય, રાઈટ। અહીંયા તમે વ્યૂ ઇન્ફો ઉપર ક્લિક કરશો એટલે જો અહીંયા તમને એની વિશે સરસ ડિટેલ આપશે કે ભાઈ ઇશ્યુ ઓપન થયો, ઇશ્યુ ક્યારે ક્લોઝ થવાનો છે, આઈપીઓની ઇશ્યુ સાઇઝ શું છે, પછી પ્રાઇસ બેન્ડ શું છે, પછી મિનિમમ લોટ સાઇઝ શું છે, એટલે કે 39 શેર્સ, એટલે કે ઓછામાં ઓછા તમારે 39 શેર્સ તો ખરીદવા જ પડશે। પણ એનો મતલબ એ નહીં કે તમે 39 શેર્સ ખરીદો, ઉપરથી તમારે ધારો કે તમારે 42 શેર્સ ખરીદવા છે તો 39 શેર્સ ખરીદો પછી ઉપરથી 2 ખરીદો, ના, એવું પોસિબલ નહીં। અહીંયા સેમ પેલું આપણે જનરલી જોઈએ કે એક ડઝનમાં કેટલા કેળા આવે તો 12 નંગ, રાઈટ। તો બસ એ જ છે કે તમારે 2 બીજા વધારાના કેળા જોઈએ છે તો તમારે બીજું 9 ડઝન ખરીદવું પડશે ટૂંકમાં, એટલે કે લોટ સાઇઝનો કન્સેપ્ટ અહીંયા અપ્લાય, રાઈટ। અહીંયા મેક્સિમમ તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો તો કે 5 લાખ રૂપિયાનું તમે મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો। હવે તમને અહીંયા જો આખી ડિટેલ આવી છે કે આઈપીઓની ઓફર સ્ટાર્ટ થઈ ચૂકી છે 22 મે સુધી, ઓફર એન્ડ ક્યારે થઈ જશે 27 મે સુધી, રાઈટ। પછી એલોટમેન્ટ ફાઇનલાઇઝેશન ક્યારે છે કે 28 મે, યાની કે ઓફર એન્ડ થાય પછી એલોટમેન્ટ મળી જશે। રિફંડ મતલબ કે જો એક વખત
વખત તમે અહીંયાથી બીડ નાખી દીધી છે એલોટમેન્ટ, એ ચલો પછી ડિસ્કશન કરીએ. કામ કરીએ પહેલાં, સૌથી પહેલાં શીખી લઈએ કે કેવી રીતે એપ્લિકેશન નાખવી, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો અબાઉટ ધ કંપની વિશે ડિટેલ છે. અહીંયા જો DRHP ડ્રાફ્ટ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ નામનું ડોક્યુમેન્ટ છે, એ તમે રીડ કરી શકો. એમાં શું હશે તો કંપનીની બધી જ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન હશે કે કેવી રીતે કંપની કેમ IPO લઈ, મતલબ કેમ પબ્લિક જવા માગે છે, કંપની ફંડનું શું કરશે, ફ્યુચરનું વિઝન શું છે, કંપનીના જેટલા પણ આખી બેલેન્સ શીટ, PNL સ્ટેટમેન્ટ બધું છે એમાં હશે, કંપનીની સ્પેસિફિક ડિટેલ. એ શેના માટે છે? તાકી ઇન્વેસ્ટર જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે એની પહેલાં શું કરશે, રીડ કરશે કંપની વિશે, એને ઇન્ફોર્મેશન ખબર હશે, પછી પોતાનું મન બનાવશે અને પછી ફાઇનલી એ શું કરશે, IPOમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, રાઈટ. તો તમે અહીંયા અપ્લાય કરી શકો. ક્યાં? અહીંયા જો અપ્લાય ઉપર તમે ક્લિક કરી શકો. જેવું તમે અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા જો સૌથી પહેલું પૂછે છે કે ભાઈ કટ ઓફ પ્રાઇઝ ઉપર તમારે જોઈએ છે કે તમારે કોઈ પ્રાઇઝ મેન્શન કરવી છે, તો કે જો અહીંયા તમે તમારી પ્રાઇઝ મેન્શન કરી શકો. અને તમે અહીંયા લોટ સાઇઝ છે કે ભાઈ મારે 2 લોટ લેવા છે, બરાબર. તો કે કેટલી ક્વોન્ટિટી આવશે 2 લોટમાં? કે 78 શેર્સ આવશે, રાઈટ. તો કે મારે એક જ લોટ લેવો છે અને કઈ પ્રાઇઝ ઉપર લેવો છે તો તમે કોઈ પણ પ્રાઇઝ અહીંયા કોટ કરી શકો છો, 364 થી 383ની વચ્ચે, રાઈટ. તો તમે કોઈ પણ પ્રાઇઝ નાખી શકો છો. પછી એડિશનલમાં તમે સેકન્ડ બીડ પણ નાખી શકો છો, એડિશનલમાં થર્ડ બીડ પણ નાખી શકો. જો આ બધા બ્રોકર અલાઉ નહીં કરતા એડિશનલ બીડ નાખવાની, બટ ધન બ્રોકર અલાઉ કરે છે, રાઈટ. પછી ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર IPO વિલ બી મેડ એલોકેશન અંડર ધ રિટેલ કેટેગરી, મતલબ આપણે એઝ અ રિટેલર કેટેગરી તરીકે જઈશું, રાઈટ. આપણે કોઈ ઇન્સ્ટિટ્યુશન તરીકે અપ્લાય નથી કરતા, જસ્ટ રિટેલર પાર્ટિસિપેશન કરીએ છીએ એટલે, બરાબર. હવે જો સિમ્પલી પ્લેસ બીડ ફોર ધ IPO. અહીંયા તમે IPO ઉપર ક્લિક કરશો એટલે તમારી જોડે શું આવે છે કે ભાઈ અહીંયા સિમ્પલી તમારું UPI ID નાખો. યાની કે તમે જુઓ કે જેમ કે તમારું UPI ID હશે, ધારો કે તમારી ફોનપે એપ્લિકેશન છે, UPI એપ્લિકેશન, રાઈટ. એમાં તમારું UPI ID હશે. એ UPI ID તમે અહીંયા નાખશો અને પ્લેસ બીડ ફોર IPO લખશો એટલે થોડા ટાઈમ પછી તમારા એ જે ફોનપે છે ધારો કે એના ઉપર એક પોપઅપ ઓપન થશે. એમાં તમારું શું આવશે કે ભાઈ 14,196 રૂપિયા તમારે પે કરવાના છે. તમે જેવું પે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારું શું થશે, ફાઇનલી તમારો IPOમાં ઓર્ડર લાગી ગયો. મતલબ કે તમે એપ્લિકેશન લાગી ગયો, હજુ તમને એલોટમેન્ટ નથી આવ્યું, કેમ કે એલોટમેન્ટ ઇઝ ડિફરન્ટ પ્રોસેસ, રાઈટ. હવે એલોટમેન્ટ કેવી રીતે થશે કે તમને અહીંયા જોયું હતું કે આપણે અહીંયા ઇન્ફોર્મેશન છે કે એક વખત ઓફર સ્ટાર્ટ થઈ અને એક વખત આપણે આપણી એપ્લિકેશન નાખી દીધી પછી શું થશે કે 27 મે પછી એટલે કે 28 મે આપણને ખબર પડી જશે કે ફાઇનલી તમને એલોટમેન્ટ આવ્યું છે કે નહીં. યાની કે જો એલોટમેન્ટ આવી ગયા છે, મતલબ તમને શેર્સ મળ્યા છે કંપની તરફથી, તો તમારા ડીમેટ એકાઉન્ટમાં આવી જશે. અત્યાર સુધી તમારો ખાલી ફંડ બ્લોક થયો હતો, વિડ્રો નહોતો થયો, મતલબ ફંડ અત્યાર સુધી ધારો કે જે 14,000 રૂપિયા હતા, 14,196 રૂપિયા એ તમારા બેંક અકાઉન્ટમાંથી ખાલી ફ્રીઝ થયા છે, મતલબ ખાલી બ્લોક થયા છે. જ્યારે તમને એક વખત એલોટમેન્ટ આવી જશે, તમારા અકાઉન્ટમાં ડીમેટ અકાઉન્ટમાં તમારા શેર્સ આવી જશે, પછી ફાઇનલી તમારા જે પૈસા બ્લોક થયા હતા એ વિડ્રો થઈ જશે અને કંપનીના અકાઉન્ટમાં જતા રહેશે, રાઈટ. જો તમને શેર્સ 28 તારીખે નથી આવ્યા તો 29 તારીખે જે તમારો ફંડ બ્લોક થયો હતો એ પાછો શું કરી દેવામાં આવશે, અનબ્લોક કરી દેવામાં આવશે, રાઈટ. કેમ કે તમને શેર્સ એલોટ થયા નથી. પછી ફાઇનલી જો તમને શેર્સ આવ્યા છે તો તમારા ડીમેટ એકાઉન્ટમાં ક્યારે ટ્રાન્સફર કરી દેવામાં આવશે, 29 મે. એમ કે જ્યારે એલોટમેન્ટ દિવસ હશે 28 તારીખે, તો ત્યારે તમને મેસેજ આવશે કે કોંગ્રેચ્યુલેશન, તમને એલોટમેન્ટ આવી ચૂક્યું, રાઈટ. અને ફાઇનલી 29 મેના દિવસે તમને તમારા ડીમેટ એકાઉન્ટમાં દેખાશે અને ફાઇનલી 30 મેના દિવસે શેર શું થશે, લિસ્ટ થશે. અહીંયા બધી જ ઇન્ફોર્મેશન આપી, રાઈટ. તો મતલબ કહેવાનો મતલબ શું છે, એક વખત કંપની ધારો કે શેર્સ લિસ્ટ થયો, ધારો કે તમને એલોટમેન્ટ આવી ગયું છે કે 364 થી 383ની વચ્ચે તમે કોઈ પણ પ્રાઇઝ નાખી દીધી, રાઈટ. ચલો તમે 364 નાખી અને પ્રાઇઝ હાયર પ્રાઇઝ ઉપર લિસ્ટ થયો, મતલબ IPO સીધો 450 રૂપિયા લિસ્ટ થઈ ગયો, કાં તો તમે ગણી લો કે ચલો 400 રૂપિયા ઉપર લિસ્ટ થયો, તો તમને બેનિફિટ થઈ જશે. શેનો બેનિફિટ થઈ જશે? કારણ ધારો કે તમે ચલો કોઈ પ્રાઇઝ મેન્શન કરી કે 380 ઉપર તમે પ્રાઇઝ બીડ કોટ કરી હતી, રાઈટ. તો 380 થી 400 ઉપર પ્રાઇઝ લિસ્ટ થઈ ગઈ તો 20 રૂપિયા પર શેર તમારો ફાયદો થઈ ગયો, રાઈટ. મતલબ કે ભાઈ તમને જે પ્રાઇઝ ઉપર એલોટમેન્ટ આવ્યું છે એનાથી હાયર પ્રાઇઝમાં IPO લિસ્ટ થયો છે તો તમે તરત વેચી નીકળી શકો. ઘણા બધા જનરલી કરતા હોય છે કે IPO એટલા માટે જ અપ્લાય કરે છે એ લોકો, તાકી જે પ્રાઇઝમાં ફ્લક્ચ્યુએશન આવે છે, હાયર પ્રાઇઝમાં IPO લિસ્ટ થાય છે તો એનો બેનિફિટ લઈ શકે. અમુક વખતે લોઅર પ્રાઇઝ ઉપર પણ લિસ્ટ થાય તો તમને નુકસાન થશે.
અમુક વખતે એના એ જ પ્રાઇસ ઉપર પણ લિસ્ટ થાય. બેઝડ ઓન ડિમાન્ડ એન્ડ સપ્લાય આઈડેન્ટિફાઈડ કરવામાં આવશે. કંપની જોડેથી કેટલી બીડ આવી છે એના બેઝ ઉપર પ્રમોટર ડિસિઝન લેશે, રાઈટ. તો તમે હવે સમજી શકતા હશો કે કેવી રીતે તમે તમારા બ્રોકરના પ્લેટફોર્મ ઉપરથી આઈપીઓ માટે અપ્લાય કરી શકો છો. આઈપીઓની આખી શું પ્રોસેસ હોય છે, આઈપીઓની પ્રોસેસ પછી શું એપ્લિકેશનમાં હોય છે, રાઈટ. અને તમે તમારા બ્રોકરનું પ્લેટફોર્મ ઓપન કરશો, જેમ કે આ ધનનું બ્રોકર છે એવું હશે તો હું એને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે એ લિંક ઓપન કરાવી અને તમારું ડીમેટ એકાઉન્ટ ફ્રીમાં ઓપન કરાવી શકો અને બ્રોકરનો યુઝ કરી શકો, રાઈટ. તો જો સિમ્પલ વસ્તુ છે, વધારે કોમ્પ્લિકેટેડ નથી કરતા. આપણે આઈપીઓનું સરસ ડિસ્કશન કર્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે આગળનો ટૉપિક ભણાવીશું, શરૂ કરીશું, રાઈટ. તો કાફી સિમ્પલ હતું કે મને નથી લાગતું કે થોડું પણ અઘરું કર્યું હોય આપણે, રાઈટ. તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તો સિમ્પલ હતું, રાઈટ. તો જય હિન્દ, જય ભારત.